નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિશેની વાત કરવાના છીએ. હવે મિત્રો, અર્થશાસ્ત્ર એ તમે 11મા ધોરણમાં ભણી જ ગયા છો, એટલે તમને ખ્યાલ જ હશે કે કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. પણ મિત્રો, એ જાણીને તમને વધારે ખુશી થશે કે અર્થશાસ્ત્ર છે એ 12મા ધોરણનું જે છે એ 11મા ધોરણ કરતાં ખૂબ સિમ્પલ અને સરળ છે. તો આપણે આજે અર્થશાસ્ત્રના વિવિધ જે પ્રકરણો છે એમાંથી આપણે રોજ એક એક પ્રકરણનું આપણે સારી રીતે વર્ણન કરશું. અને જે સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં આ વર્ષે જે લોકો આવવાના છે એના માટે આપણે એક પ્રયાસ કરીએ છીએ કે ઘરે બેઠા સારી રીતે અર્થશાસ્ત્રને સારી અને સરળ ભાષામાં એ સમજી શકે. તો મિત્રો, આપણે આજે અર્થશાસ્ત્ર ધોરણ 12 કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં પહેલો પાઠ છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં આલેખ એની જો વાત કરીએ, હવે આલેખ અને આકૃતિ આ બંને વસ્તુઓ આપણે 10મા ધોરણમાં 11મા ધોરણમાં બધી જગ્યાએ ભણી ગયેલા છીએ. પણ એમ છતાં આપણે એને ડિટેલમાં ઊંડાણપૂર્વક જો સમજવાના હોઈએ તો એ ખૂબ અગત્યની વસ્તુ છે કે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એની અગત્યની બાબતો કેવી છે, કઈ જગ્યાએ આપણે આલેખ અથવા તો આકૃતિને વાપરી શકીએ. તો આ માટેનો આખો આ પાઠ છે, પ્રકરણ પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ, જેના 8 ગુણ છે. આ બોર્ડની એક્ઝામમાં 8 માર્કનું આ પાઠમાંથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે. આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર છે એ આપણી રોજિંદી જે લાઈફ છે, અર્થશાસ્ત્ર એ આપણા રોજબરોજના જીવન સાથે જોડાયેલી બાબત છે. આપણે જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા છીએ. અને જ્યાં જ્યાં આર્થિક બાબત આવે છે ત્યાં ત્યાં આપણે એની સાથે જોડાયેલા છીએ. અર્થશાસ્ત્ર આપણી સાથે સંકળાયેલું છે. મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ એનું મહત્ત્વ શું છે એ સમજવાના છીએ. આકૃતિ અને આલેખ તો આપણે બધા જાણીએ જ છીએ, પણ એમ છતાં મિત્રો એનું મહત્ત્વ શું છે, એની પસંદગી કઈ રીતે કરવી અને એનો ઉપયોગ શું છે એ આપણે ઊંડાણપૂર્વક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી સમક્ષ કોઈ શબ્દો દ્વારા વાત કરે અથવા તો કોઈ મેસેજ લખી અને કોઈ આપણને સમજાવે છે તો આપણે એ વસ્તુને સમજતા વાર લાગે છે, અથવા તો આપણે એ શબ્દો દ્વારા વાક્યને સમજી પણ શકીએ કદાચ, અથવા તો આપણે એને સમજવાના પ્રયત્ન કરીએ. પણ જે અભણ વ્યક્તિઓ છે, જે વૃદ્ધ છે, અથવા તો જે બાળકો છે, તો એ લોકોને જો આપણે સારી રીતે સરળતાથી સમજાવવા હોય તો આપણે એને વાક્ય કે શબ્દમાં નહીં, પણ આપણે એને ચિત્ર દ્વારા સમજાવીએ તો વધારે એ સમજી શકે છે. એટલે આપણે વાત કરીએ છીએ કે આકૃતિ જે છે, તો એ આકૃતિને આપણે કઈ રીતે ઉપયોગી બધા માટે અથવા તો પ્રજા માટે બને, તો એના માટે સરકાર જે કાંઈ કોઈ વસ્તુઓ છે ખૂબ અગત્યની કે જે સામાન્ય જનતા સુધી પહોંચાડવા માગે છે, પણ એ વસ્તુઓ સામાન્ય જનતા સમજી શકે કદાચ અને ન પણ સમજી શકે, તો એના માટે એ ચિત્ર દ્વારા આ વસ્તુને દર્શાવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે ટીવીમાં જાહેરાત જોતા હોઈએ છીએ તો એ જે જાહેરાતમાં જો ખાલી એમનું ફટાફટ સેન્ટેન્સ અથવા વાક્યો આવી અને જતા રહે છે, અથવા તો કોઈ બોલીને એ જાહેરાત બનાવે છે, તો એ એટલી બધી અસરકારક બનતી નથી. અથવા તો કોઈ નાનું બાળક છે, અથવા તો કોઈ એક વૃદ્ધ વ્યક્તિ છે કે જે અભણ છે, અથવા તો વાંચવા લખવામાં જેને પ્રોબ્લેમ થાય છે, એ વ્યક્તિઓ એ ફટાફટ આવતી જાહેરાત સમજી પણ નથી શકતા. પણ મિત્રો, જો એની જગ્યાએ ચિત્ર બતાવવામાં આવે અથવા તો ચિત્ર દ્વારા એ જાહેરાત કરવામાં આવે તો એ જાહેરાત છે એ વધારે આકર્ષક બનતી હોય છે. ટૂંકમાં બાળક પણ ચિત્ર જોઈ અને સમજી શકે છે કે આ કઈ વસ્તુ છે અથવા તો શેની વાત કરવામાં આવે છે. તો આ વસ્તુને ચિત્ર દ્વારા સમજાવવામાં ખૂબ સરળ પડે છે, અથવા તો સામાન્ય જનતા સુધી આ વસ્તુને પહોંચાડી શકાય છે. તો આકૃતિને આપણે
ખૂબ અગત્યની વસ્તુ છે. સરળતાથી આપણે એને સમજાવી શકીએ છીએ અને લોકો સુધી એનું સાચું જ્ઞાન આપણે પહોંચાડી શકીએ છીએ. મિત્રો, આ એની પ્રસ્તાવના હતી. ટૂંકમાં અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ શું છે અને શું દર્શાવે છે, આ એની પ્રસ્તાવના હતી. ત્યાર પછી આપણે આકૃતિ અને આલેખનો અર્થ સમજવાના છીએ. આકૃતિ અને આલેખનો અર્થ અથવા તો એનો જે મિનિંગ છે એ શું છે. હવે આપણને અત્યાર સુધી જ્યાં સુધી આપણે ભણતા ન હતા અથવા તો અર્થશાસ્ત્ર સમજતા ન હતા ત્યાં સુધી આપણને એવું લાગતું હતું કે આકૃતિ અને આલેખ બંને સરખા જ છે. કોઈ વસ્તુ કોઈ પણ માહિતી માટે દોરી શકાય છે, એમાં કંઈ લાંબો ફરક હોતો નથી. પણ મિત્રો, એવું નથી. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આકૃતિ અને આલેખ છે એ બંને જુદા પડે છે. એનો અલગ અલગ ઉપયોગ પણ થાય છે અને એ આપણે આજે સમજવાના છીએ. કઈ રીતે આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે તે આપણે જોશું. હવે મિત્રો, આકૃતિ એટલે ડાયાગ્રામ. આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. હવે અવલોકિત માહિતી એટલે કેવી માહિતી? અવલોકિત એટલે શું? તો અવલોકિત માહિતી એટલે એવી માહિતી કે જે કોઈ રાજ્ય, કોઈ બેંક અથવા તો કોઈ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે એના દ્વારા અધિકૃત કરાયેલી માહિતી, જે વિશ્વસનીય હોય છે એવી માહિતી. અને આ માહિતી સામાન્ય પ્રજા સુધી સરળતાથી પહોંચાડવા માટે આપણે ચિત્ર દ્વારા એને પ્રતિનિધિત્વ એટલે કે એને આપણે એમાં ઢાળીએ છીએ. તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે માહિતી અસતત હોવી જોઈએ, ત્યારે આપણે આકૃતિની મદદ લઈ શકીએ છીએ. હવે અસતત અને સતત એટલે શું એ આપણે આગળ જોશું. પણ અસતત માહિતી હોય એના માટે આપણે આકૃતિ દોરવામાં આવે છે. એટલે કે જાહેરાત, કોઈ કંપનીઓ વચ્ચે આકર્ષણ ઊભું કરવા, સામાજિક સંસ્થાઓમાં અથવા તો ખાનગી સંસ્થાઓમાં, આ બધી જ બાબત જે છે એ લોકો સુધી જે પહોંચાડવામાં આવે છે તો ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. હવે અત્યારની જે મહામારી ચાલી રહી છે, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તો જે કોરોના વાયરસના લીધે ખૂબ કેસો વધી રહ્યા છે, ત્યારે હવે સમાચારમાં આપણે જોઈએ છીએ તો ફટાફટ એ બોલી અને દર્શાવવામાં આવે કે આ ઝોન અથવા તો આ જિલ્લા છે, આ ઝોનમાં છે, આ જિલ્લા છે, આ ઝોનમાં છે. તો એ વસ્તુ લોકો સુધી એટલી બધી હાર્ડ ટચ અથવા તો એટલી બધી એ ડિટેલથી આપણે સમજી નથી શકતા. પણ એને ચિત્ર દ્વારા કે રેડ ઝોન છે તો રેડ કલર બતાવવામાં આવે છે, એ ઝોનમાં કેટલા જિલ્લાઓ છે એની આકૃતિ દર્શાવવામાં આવે છે. ટૂંકમાં એક ચિત્ર દ્વારા જો તમને એ દર્શાવવામાં આવે છે તો રોજે રોજની જે માહિતી છે એને આપણે વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજી શકીએ છીએ. એટલે જ ન્યૂઝમાં જે ફટાફટ જે આકૃતિ અથવા તો જે ચિત્ર ફટાફટ આવતા હોય છે એનાથી લોકો સારી રીતે સમજી શકે છે. કારણ કે દરેક વ્યક્તિઓ વાંચી અને લખી નથી શકતા, પણ ચિત્ર દ્વારા પણ એ વસ્તુ સરળતાથી સમજી શકતા હોય છે. ઘણી વખત કોઈ પ્રોડક્ટ અથવા તો કોઈ વસ્તુ તમે બહાર લેવા જાઓ છો તો એનું નામ ઇંગ્લિશમાં હોય છે, દરેક વ્યક્તિઓ એ વસ્તુ વાંચી નથી શકતા. પણ જો ચિત્ર દોરેલું હોય તો એ વસ્તુ અથવા તો એ વ્યક્તિને એનું આઈડિયા આવે છે કે એ વસ્તુ કઈ છે અથવા તો શું છે એની અંદર. એટલે આકૃતિ છે એ ખૂબ અગત્યની વસ્તુ છે. પણ જ્યારે આર્થિક બાબતનો સમાવેશ થાય તો આપણે અર્થશાસ્ત્રમાં એને ગણવાની હોય છે. એટલે આકૃતિ અર્થશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગી થાય છે એના વિશેની માહિતી આપણે જોઈ. એટલે કે અસતત જે માહિતી છે તો અસતત માહિતી વિશે પણ આપણે સમજશું. હવે આપણે આલેખ એટલે શું? આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખમાં વપરાતી માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. આકૃતિ જે આપણે દોરીએ છીએ, ચિત્ર બનાવીએ છીએ, સ્વયં સ્પષ્ટ હોય છે. આલેખ છે એ સ્વયં સ્પષ્ટ હોતો નથી. હવે આ જ ફરક છે આકૃતિ અને આલેખમાં. અર્થશાસ્ત્રમાં જે આકૃતિ છે એ તો તમે આકૃતિ દોરો એટલે કોઈ સામાન્ય જનતા, સામાન્ય પ્રજા કે જે અભણ છે એ વ્યક્તિ પણ એને સમજી શકે છે. પણ આલેખ છે એ બધા સમજી શકતા નથી, કારણ કે એ સ્વયં સ્પષ્ટ આકૃતિ નથી. એ માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી અને આલેખ દોરવામાં આવે છે. હવે આ સતત આવૃત્તિ જે છે એ સતત આવૃત્તિ એટલે કે જે
એવી વસ્તુ કે જે કન્ટિન્યુ થતી હોય છે. આપણે એને ડિટેલમાં પણ જોશું. મિત્રો, તમે અસતત માહિતી એટલે કે આકૃતિ જ્યારે દર્શાવો છો ત્યારે એમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી, પણ આલેખ દોરો છો ત્યારે તમારે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. એના વગર તમે આલેખ દોરી શકો નહીં, અને ચોક્કસ સ્કેલમાં વગર પણ આલેખ દોરવો શક્ય નથી. હવે મિત્રો, આ જે પોઈન્ટ આપણે સમજ્યા, એટલે એમાં પહેલું છે આકૃતિ અને બીજું છે આલેખ. તો આલેખ અને આકૃતિ ઉપરથી આપણે શું યાદ રાખવાનું છે? આટલા જે આપણે પેરેગ્રાફ સમજ્યા એમાંથી તમને મોસ્ટ એમપી વસ્તુ જે છે કે આપણે શું યાદ રાખીશું? તો આપણે આટલી વસ્તુ યાદ રાખીશું કે આકૃતિ એ સામાન્ય જનતા માટે ઉપયોગી છે, જેના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. આકૃતિ અસતત આવૃત્તિ માટે વપરાય છે. આલેખ એ કોઈ સંસ્થાઓ, બુદ્ધિજીવી વર્ગ, ઉદ્યોગોમાં આવતા આકસ્મિક પરિબળો અને આલેખનો ઉપયોગ સંશોધન કાર્ય તથા ઉચ્ચ શિક્ષણમાં વધારે કરવામાં આવે છે. આટલું આપણે આ પોઈન્ટમાંથી યાદ રાખશું. મિત્રો, આકૃતિ અને આલેખમાં આપણે આ વસ્તુ યાદ રાખશું. હવે અસતત અને સતત એ શું છે? તો અસતત માહિતી અથવા તો અસતત આવૃત્તિ એ શું છે? તો કે આપણે એક અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે. જો કિંમત અને માંગ, આ અર્થશાસ્ત્રનો એક નિયમ મેં લીધેલો છે. કિંમત હવે તમારે અસતત છે. અસતત એટલે કેવું? તો કે જે સતત નથી, કન્ટિન્યુ જે વસ્તુ નથી એને અસતત કહેવાય. તો હવે તમે જોઈ શકો છો કિંમત કેટલી છે? 7, પછી 2, પછી 5, પછી 7, પછી 10. તો અહીંયા ક્યાંય કન્ટિન્યુ કાંઈ કોઈ વસ્તુ સતત નથી. એટલે જ્યારે કિંમત 1 છે ત્યારે એકમ કેટલા વેચાય છે? 100. 2 કિંમત એટલે કે કિંમત વધે છે, એકમ ઘટે છે, કિંમત વધે છે, એકમ ઘટે છે, કિંમત વધે છે 7 થાય છે, એકમ ઘટે છે 20 થાય છે. ટૂંકમાં કિંમત માંગનો નિયમ છે, કિંમત વધે છે એમ માંગના એકમો છે એ ઘટતા જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા કન્ટિન્યુઅસ કોઈ પણ વસ્તુ જળવાતી નથી. 1, 2, 5, 7 અને 10. જો અહીંયા ક્રમમાં લાઇનમાં એક જ સરખી સંખ્યા હોત તો આ કેવી આકૃતિ થઈ જાત? સતત. અને આવું નથી એટલા માટે એ અસતત આવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવી ખબર પડતી હશે કે અસતત માહિતી એટલે શું. હવે સતત આવૃત્તિનું આપણે ઉદાહરણ જોઈએ તો આ જે છે એ આવકનો વર્ગ મેં દર્શાવેલો છે. તો કોઈ પણ વ્યક્તિની આવક છે એ 10માંથી 20 થાય, 20માંથી 30 થાય, 30માંથી 40 થાય. ટૂંકમાં 10, 20, 20, 30, 30, 40 આવી રીતે આવક છે એ વધતી હોય છે. 10માંથી ડાયરેક્ટ 50 નથી થતી, 20માંથી ડાયરેક્ટ 40 નથી થતી. તો એ જે સ્તર છે આવકનું એ સતત કન્ટિન્યુઅસ દેખાય છે. હવે આવી જ્યારે કોઈ એક આવકનો વર્ગ હોય અથવા તો ગુણનો વર્ગ હોય, જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા જે માર્કશીટ હોય અથવા તો કોઈ રોલ નંબર હોય, કોઈ એક આખા ક્લાસની વાત કરવામાં આવે છે તો ક્રમમાં રોલ નંબર હોય છે એક પછી એક. તો એવી રીતે ત્યાં આવી સતત આવૃત્તિનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. ટૂંકમાં આ બે વસ્તુ તમને જો હવે ક્લિયર થઈ ગઈ છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ શું કામ અથવા તો એનું શું મહત્ત્વ રહેલું છે. હવે આકૃતિ અને આલેખ બે વિશેની વ્યાખ્યા અથવા તો એનો અર્થ આપણે જોયો, અને એ બંને કઈ કઈ જગ્યાએ વપરાય છે એ પણ આપણે સમજી લીધું. હવે આપણે નવો પોઈન્ટ લેવાના છીએ, એનું મહત્ત્વ. તો મહત્ત્વ કઈ રીતે એનું મહત્ત્વ રહેલું છે. હવે એનું મહત્ત્વ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનું હોય છે, પણ અર્થશાસ્ત્રમાં એનું મહત્ત્વ કેવું છે? તો આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે મિત્રો. વિભાગ ડીમાં તમે 3 માર્ક્સમાં આ પૂછાય તો તમે લખી શકો છો. મુદ્દાસર વ્યવસ્થિત રીતે જો તમે લખો તો ખૂબ સારા માર્ક્સ તમને મળી શકે છે. એમાં પહેલો પોઈન્ટ છે, અઘરો અને અટપટો જે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ આકૃતિ દ્વારા આપણે એને સરળ અને આલેખ દ્વારા વધારે સ્પષ્ટ બનાવી શકીએ છીએ. આ એનું મહત્ત્વ છે કે કોઈ પણ અભ્યાસ જે છે એ ખૂબ અઘરો લાગતો હોય આપણને, અથવા તો ખૂબ સમજાય નહીં એવો અટપટો લાગતો હોય, ત્યારે એને આકૃતિથી સરળ બનાવી શકીએ છીએ અને આલેખથી એને સ્પષ્ટ બનાવી શકીએ છીએ.
ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આવતા જુદા જુદા વર્ષને એક જ આકૃતિમાં અથવા તો આલેખમાં આપણે એને દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એવું દર્શાવવું હોય કે 2011માં આટલો વરસાદ થયો હતો, 2012માં આટલો વરસાદ થયો હતો, સમથિંગ લાઈક કોઈ પણ વસ્તુ ઉદ્યોગન કોઈ પ્રોડક્ટ છે, ઉત્પાદન કેટલું થયું છે, અથવા તો કોઈ ખેતીના પાક કયા વર્ષે કેટલા થયા છે, એ બધું જ યાદ રાખવું એના કરતાં એક જ આકૃતિમાં અલગ અલગ વર્ષોને એક જ આપણે આકૃતિમાં સમાવી શકીએ છીએ, એટલે એને સરળ બની જાય છે. અર્થશાસ્ત્રમાં વિવિધ ક્ષેત્રો જેવા કે શિક્ષણ, પ્રાથમિક, ઉદ્યોગ, આવા બધા જે અલગ અલગ પ્રકારના ક્ષેત્રો છે એમાં આવતા અલગ અલગ પ્રકારના ફેરફારો એને પણ આપણે સમજી શકીએ છીએ. હવે શિક્ષણમાં ક્યારેક અલગ પ્રકારના ફેરફાર આવે છે તો એની આકૃતિ બનાવી શકીએ છીએ, એના સ્તંભ બનાવી શકીએ છીએ, એનો આલેખ બનાવી શકીએ છીએ. ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીનું ક્ષેત્ર છે, એમાં વારંવાર આવતા પરિવર્તનો જે છે એને પણ આપણે ડિટેલમાં સમજાવી શકીએ છીએ, સ્પષ્ટ બનાવી શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં અમુક વર્ગ, ક્ષેત્ર, પ્રદેશ વચ્ચે સમયગાળાની સરખામણી પણ આપણે કરી શકીએ છીએ. તો જે ચોથો પોઈન્ટ છે અર્થશાસ્ત્રમાં અમુક વર્ગ, ક્ષેત્ર, પ્રદેશ, તો આ બધી વસ્તુઓમાં પણ આપણે એને સરખામણી કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે 2011માં કોઈ જગ્યાએ ભૂકંપ આવેલો છે કોઈ એક પ્રદેશમાં, અથવા તો આપણે એવું કહી શકીએ કે 2001માં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એક ક્ષેત્ર હતું કચ્છ. તો આવી રીતે આપણે શ્યોર તમે કોઈને વાત કહેશો તો એ વાત છે તમારી એ વિશ્વસનીય બનશે. બાકી તમે એમ જ તમારી રીતે વાત કરો કે ક્યારેક ભૂતકાળમાં એક વખત આવો ભૂકંપ આવેલો છે, તો મિત્રો એ વિશ્વસનીય વાત નહીં રહે. એટલા માટે તમે શ્યોર બની શકો છો અને એને સરખામણી કરવામાં પણ તમને એ આકૃતિ છે એ મદદ કરે છે. અઘરી વસ્તુઓ પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બંને બચે છે. હવે ખૂબ અઘરી વસ્તુ છે એને તમે લખી ના શકો અથવા તો તમે એને સમજાવી ના શકો કોઈ વ્યક્તિને, પણ જો આકૃતિ દ્વારા એ વસ્તુને સમજાવી શકો તો એ ઝડપથી અને ખૂબ સારી રીતે માણસ સમજી શકે છે. અમુક સિદ્ધાંત એવા હોય છે અર્થશાસ્ત્રના કે જે આલેખ અને આકૃતિમાં સરળ રીતે દર્શાવી શકીએ. દાખલા તરીકે માંગ અને પુરવઠો છે, વિસ્તરણ અને સંકોચન છે, આ બધી વસ્તુઓને સહેલું બનાવે છે અથવા તો સરળ બનાવે છે. તો આ જે અર્થશાસ્ત્રમાં આપણે કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ અથવા તો એનું મહત્ત્વ શું છે, તો આ આકૃતિ અને આલેખનું આટલું ખૂબ સરસ રીતે એનું મહત્ત્વ રહેલું છે, ખૂબ સરળ બનાવે છે, આપણા અભ્યાસક્રમને ખૂબ સ્પષ્ટ બનાવે છે. એટલે આકૃતિ અને આલેખનું મહત્ત્વ ખૂબ અગત્યનું છે. આ જે 6 પોઈન્ટ આપણે જોયેલા એ 6 પોઈન્ટ જો તમે વિભાગ ડીમાં 3 માર્કમાં પૂછાય તો મિત્રો તમે આ 6 પોઈન્ટ લખો અને સારામાં સારા માર્ક તમને મળી શકે છે. ત્યાર પછી આપણે ખૂબ અગત્યનો એવો બીજો પોઈન્ટ છે આલેખ અને આકૃતિને ધ્યાનમાં રાખવાની બાબતો. તો વિભાગ ડીમાં 3 માર્કમાં આ પ્રશ્ન હંમેશા આવતો હોય છે, મોસ્ટ એમપી જેને કહી શકાય, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. હવે વિદ્યાર્થી મિત્રો તમે 3 માર્કમાં આ 6 પોઈન્ટ લખો એટલે માત્ર તમારે આટલા પોઈન્ટ લખવાના નથી, પણ આ પોઈન્ટની ડિટેલ પણ આપણે લખવાની છે. હવે એક પોઈન્ટની અંદર તમારે લગભગ 3 લીટી જેટલી ડિટેલ લખવી પડશે. પહેલો પોઈન્ટ છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અથવા તો રજૂઆત. હવે આ જે અગત્યનો પ્રશ્ન છે તો આલેખ અને આકૃતિને ધ્યાનમાં રાખવાની બાબત, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની જ્યારે તમે આલેખ અને આકૃતિ દોરો છો, તો પહેલો એમાં પોઈન્ટ છે એની પસંદગી અથવા રજૂઆત. તો તમે કોઈ પણ માહિતી એકઠી કરી અવલોકિત કરેલી જે માહિતી છે એને જ્યારે તમે દર્શાવવા માગો છો, એને જ્યારે તમે આકૃતિમાં ઢાળવા માગો છો ત્યારે તમને કેમ ખબર પડે કે આને આલેખ દોરશું કે આકૃતિ દોરશું? એ માહિતી તો માહિતી છે, એ કદાચ બંનેમાં બેસી શકે અથવા તો તમે એને મૂકી શકો, પણ તમારે એ નિર્ણય લેવાનો છે, એની પસંદગી કરવાની છે. તો એના માટે તમારે યોગ્ય પસંદગી કરવી પડે છે. કોઈ પણ ચિત્રને વધારે આકર્ષક અને અસરકારક બનાવવા માટે એના પ્રકારની એને આપણે પસંદગી કરવી પડે છે. કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિમાં હોય છે, કેટલીક માહિતી વૃત્તાંશ આકૃતિમાં હોય છે. આ આકૃતિની રજૂઆત કઈ રીતે વધારે અસરકારક બને એના માટે આપણે પસંદગી કરવી પડે છે. તો એ પહેલો પોઈન્ટ છે.
એટલે તમારે આટલું એમાં લખવાનું છે. શું લખવાનું છે? તો અમુક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિમાં હોય છે, અમુક વૃતાંશમાં હોય છે. તો આ બેમાંથી કઈ વધારે અસરકારક બને છે આવી તમારે પસંદગી કરવાની હોય છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે સ્પષ્ટતા. સ્પષ્ટતામાં વિદ્યાર્થી મિત્રો તમે એવું લખી શકો કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો જે રંગ હોય છે, આકૃતિમાં જે સ્તંભ દોરેલા હોય છે ને એ અલગ અલગ રંગના હોવા જોઈએ અથવા તો એના અલગ શેડ બનાવવા જોઈએ. અને આ બધી જ વસ્તુઓને સારી રીતે જે માહિતી છે એને આપણે ચિત્રમાં યોગ્ય કદનું બને. ક્યારેક એવું બને છે કે વિદ્યાર્થી બસ ટાઈમના અભાવે અથવા તો એક્ઝામમાં એની પાસે એટલો બધો ટાઈમ હોતો નથી તો જાતે બોલપેનથી આકૃતિ બનાવી લે છે ફટાફટ. તો એ આકૃતિ તમારી ક્યારેય સારી અથવા તો સાચી પડતી નથી. આકૃતિ હંમેશા પેન્સિલથી સ્કેલ માપથી જ દોરવામાં આવે છે જેથી તમારા માર્ક પણ કપાય નહીં. એટલે ચોકસાઈ પણ એટલી જ જરૂરી છે. ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ. વિદ્યાર્થી મિત્રો સ્કેલ માપ વગર જ્યારે તમે આકૃતિ દોરવાનું વિચારો છો તો તમે માર્ક ભૂલી જજો. કારણ કે આંકડાના આધારે આકૃતિ અને આલેખ જે આપણે લઈએ છીએ એ સ્કેલ માપ વગર ક્યારેય સાચા બનતા જ નથી. એટલે યોગ્ય ચિત્ર જો બનાવવું હોય તો સ્કેલ માપ છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગત સ્પષ્ટ. આકૃતિ અથવા આલેખ બંને ધરી ઉપરની જે વિગતો તમે દર્શાવો, દાખલા તરીકે એક્સ ધરી ઉપર શું તમે દર્શાવો છો, વર્ષો દર્શાવો છો અથવા તો તમે જે ડિટેલ દર્શાવો છો એ સ્પષ્ટ હોવી જોઈએ. 1951 થી 1961 હોય તો એ તમે સ્પષ્ટ દર્શાવી શકવા જોઈએ. અથવા તો તમે વાય ધરી ઉપર જે એકમો દર્શાવો છો અથવા તો જે સમયગાળો છે અથવા વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવાનો હોય તો એ કેટલી વધે છે કેટલી ઘટે છે સ્પષ્ટ હોવી જોઈએ. ત્યાર પછી આંકડાકીય માહિતીના સ્ત્રોત. હવે મિત્રો સ્ત્રોત એટલે તમે જે વસ્તુ જ્યાંથી મેળવો છો એ વસ્તુ. તો આકૃતિ અને આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાય છે તે માહિતી તથા એના જે સ્ત્રોત છે એ દર્શાવવાની આકૃતિ અથવા આલેખની જે વિશ્વસનીયતા વધે છે એ ચિત્ર છે એ કેવું બને છે? અધિકૃત. અધિકૃત એટલે વિશ્વાસપાત્ર. તો એના સ્ત્રોત તમે જે માહિતી લઈ આવ્યા છો અથવા તો તમારી પાસે જે માહિતી છે એ કેવી હોવી જોઈએ? શ્યોર હોવી જોઈએ. તમે જાતે આંકડાઓ બનાવેલા હોવા જોઈએ નહીં. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુની માહિતી જે મેળવવા માંગો છો તો એના પુરાવા જે છે એના જે આંકડાઓ છે એ ખોટા હોવા જોઈએ નહીં. દાખલા તરીકે રોજ કોરોનાના કેટલા કેસ વધે છે તો તમે તમારી જાતે નક્કી ના કરી શકો કે આજે 1000 કેસ વધી ગયા. એ ખોટી બાબત છે, એની આકૃતિ ના બનાવી શકાય. આપણે વિશ્વાસપાત્ર જે ન્યૂઝમાં આવતું હોય છે અમુક સારા એવા ન્યૂઝ ચેનલ છે એની આપણે માન્યતા ગણી શકીએ અથવા તો કોઈ એવી મ્યુનિસિપાલિટીની જે અધિકારી હોય છે એના આંકડાઓ આપણને મળેલ. તો આ બધી વસ્તુ યોગ્ય વિશ્વાસપાત્ર હોવી જોઈએ. એટલે જે સ્ત્રોત એના છે એ સાચા હોવા જોઈએ. આંકડાકીય માહિતી ગણવાની રીત આપણે દર્શાવવાની. તો તમે જે સ્વયં સ્પષ્ટ ન હોય એવી જે આંકડાકીય માહિતી છે અને એના આધારે જે ચિત્ર દોરેલું છે તો એ પણ કેવું બનશે? અસ્પષ્ટ બનશે. એટલે આપણે જે આંકડાઓ વાપરતા હોઈએ છીએ અથવા તો વપરાયેલા જે આંકડાશાસ્ત્રના સાધનો છે એની પણ આપણને ખૂબ માહિતી હોવી જોઈએ. મિત્રો આ 6 પોઈન્ટ છે. વિભાગ ડીમાં 3 માર્કમાં તમે લખી શકો છો. 6 પોઈન્ટમાં તમે 3 લીટી વધારે ડિટેલમાં લખી શકો છો. આખો પ્રશ્ન છે એના 3 માર્ક છે. તો એવી રીતે તમે સારામાં સારા માર્ક પાસ કરી શકો છો. તો હવે એના પછીનો જે આપણે પોઈન્ટ લેવાના છીએ એ છે આકૃતિના પ્રકારો. મિત્રો આકૃતિ ઘણા બધા પ્રકારની હોય છે. એમાં ચિત્રાકૃતિ એટલે કે જે ચિત્ર દ્વારા જેને દોરવામાં આવે છે એ જેની આપણે વાત કરી. નોર્મલી આ જે ચિત્રાકૃતિ છે એ જાહેરાતોમાં અને કોઈ કંપનીઓની કમ્પેરિઝન જ્યારે થતી હોય છે અથવા તો જાહેરાત ખર્ચ જ્યારે કરવામાં આવતો હોય અગણિત ઢગલાઓ બંધ જે જાહેરાતો આપણે જોઈએ છીએ ત્યારે એમાં ચિત્રનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ. હવે છૂટાછવાયા બિંદુઓની જે આકૃતિ છે એને આપણા અભ્યાસક્રમમાં એટલી બધી મહત્ત્વની ગણવામાં નથી આવતી અથવા તો એ વસ્તુ છે એ ક્યારેય પૂછાતી નથી. એમ છતાં એ આકૃતિ છે એ ઘણી જગ્યાએ ઉપયોગી થતી હોય છે પણ આપણે અભ્યાસલક્ષી એ આકૃતિ નથી.
સમય આધારિત આકૃતિ, જેને આપણે લાઇન ડાયાગ્રામ પણ કહી શકીએ છીએ. સમય આધારિત આકૃતિ છે એ ખૂબ અગત્યની છે. ત્યાર પછી વર્તુળ આકૃતિ છે એ પણ ખૂબ અગત્યની છે, સર્કલ. ત્યાર પછી સ્તંભ આકૃતિ છે, બાર ડાયાગ્રામ, એ પણ ખૂબ જ અગત્યની છે. અને પછી છે વૃતાંશ આકૃતિ. વૃતાંશ આકૃતિ એટલે કે પાઈ ડાયાગ્રામ, એ પણ એટલી જ અગત્યની છે. તો મિત્રો આપણે એ બધી જ અલગ અલગ પ્રકારની જે આકૃતિ છે એના આપણે ઉદાહરણ જોઈએ. ઘણા બધા ઉદાહરણ છે, આપણી બુકમાં પણ છે, અને એ ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. પહેલી છે સમય આધારિત રેખાકૃતિ. તો હવે જે સમય આધારિત રેખાકૃતિ છે, કોઈ પણ આકૃતિ જ્યારે તમારે પરીક્ષામાં દોરવાની આવશે મિત્રો, ત્યારે તમને આવું એક કોષ્ટક આપેલું જ હશે. હવે તમારે કોઈ વસ્તુ કરવાની નથી. જે કોષ્ટકમાં આંકડાઓ આપેલા છે એને યોગ્ય આકૃતિમાં ઢાળવાના છે. તો માનો કે સમયગાળો અને અહીંયા વસ્તી વૃદ્ધિનો દર છે. તો સમયગાળો છે 1951 થી 61. તો હવે 1951 જે 1951 થી 61માં જે વસ્તી વૃદ્ધિનો દર છે 21.64% છે. તો તમે એ આકૃતિને અત્યારે આપણે સમય આધારિત રેખાકૃતિ બનાવીએ. તો આ જે સમય આધારિત રેખાકૃતિ છે એમાં તમે જોઈ શકો છો 51 અને 61, 61 અને 71, 71 અને 81, 10-10 વર્ષનો જે સમયગાળો દર્શાવે. સમયગાળો હંમેશા નીચે આવે છે એક ધરી ઉપર, અને વસ્તીનો જે દર છે એ ટકામાં દર્શાવેલો છે, એ હંમેશા વાય ધરી ઉપર તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા 51 થી 61માં કેટલો છે? 24 મીન્સ કે 21.64. તો હવે તમારે એ 20 અને 25ની વચ્ચે, એટલે કે 20ની ઉપર જ એક્ઝેક્ટ 21 આવે છે, એ વસ્તુ તમારે સ્કેલ માપમાં જોવાનું છે. જો તમે સ્કેલ માપ નહીં લ્યો તો તમારે કદાચ 20થી નીચે પણ 21 આવી શકે છે, અને 25થી ઉપર પણ 21 આવી શકે છે. તો એ તમારી આકૃતિ છે એ ખોટી પડે છે. એટલે તમારે સ્કેલ માપ લેવાનું છે. 20ની ઉપર જ 21 આવે તો એ રીતે તમારે સ્કેલ માપથી આકૃતિ દોરવાની છે. આ છે સમય આધારિત રેખાકૃતિ. ત્યાર પછી આપણે બીજી આકૃતિ જોઈએ તો એ છે સાદી સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ એટલે સ્તંભ જેવા જે પિલર બનાવેલા છે એ દોરેલા હોય છે. અને એમાં પણ તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે, તો અહીંયા એનું જે કોષ્ટક છે, કોઈ પણ આકૃતિમાં કોષ્ટક છે કમ્પલસરી આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, અને કોષ્ટકના આધારે જ તમારે આકૃતિ બનાવવાની રહેશે. હવે એ કોષ્ટક છે જે કયા મહિનામાં કેટલું વસ્તુનું વેચાણ થાય છે, તો એ વસ્તુ એટલે કે સમયગાળો છે હંમેશા નીચે એક સ્તરી ઉપર આવે છે. ત્યાર પછી એમાં આપણે કેટલું વેચાણ થયું છે, તો એ વેચાણના એકમ છે એ વાય ધરી ઉપર દર્શાવેલા છે. તો હવે તમે જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 એકમ વેચાય છે. તો હવે એ સ્તંભ તમારે કેટલો બનાવવાનો છે, તો કે 35 સુધીનો. તો 35 એકમ ક્યાં આવશે? 30 અને 40ની વચ્ચે. તો 30થી ઉપર 35 આવે છે, એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ જે સ્તંભ છે એ 30થી નીચે ના આવવો જોઈએ અને 40થી ઉપર ના જવો જોઈએ. એક્ઝેક્ટ 35 એટલે 30 અને 40ની વચ્ચે જ આવવો જોઈએ. એવી જ રીતે આ 60 છે તો એક્ઝેક્ટ 60ની સામે આવવો જોઈએ. 65 છે તો 60 અને 70ની વચ્ચે આવવું જોઈએ. એવી રીતે બધા સ્તંભનું જે લેવલ છે, જે એની ઊંચાઈ છે, એ વ્યવસ્થિત એકદમ હોવી જોઈએ, જેના માટે તમારે સ્કેલ માપ લેવું પડશે. આને કહેવાય છે સાદી સ્તંભ આકૃતિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ છે પાસ પાસેના સ્તંભની આકૃતિ. હવે જે પાસ પાસેના સ્તંભની આકૃતિ છે એ સાદી સ્તંભ આકૃતિ જેવી જ હોય છે, પણ આમાં વધારે માહિતી હોય છે. એક કરતાં વધારે માહિતી જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એને પાસ પાસેના સ્તંભ આકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા 3 વસ્તુને દર્શાવવામાં આવી છે. જે બ્લેક ડાર્ક કલર છે એ નાના બોક્સનું વેચાણ છે, લાઇનિંગ છે એ મધ્યમ બોક્સનું વેચાણ છે, ત્યાર પછી આડી ક્રોસમાં લાઇનિંગ છે એ પણ મોટા બોક્સનું. એટલે 3 બોક્સ બનાવેલા છે. તો હવે જે ડાર્ક છે એ તમારા કોષ્ટકમાં તમારે જોવું પડશે. તો જે તમારું કોષ્ટક છે એમાં છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું 30, મધ્યમ બોક્સનું 15 અને મોટા બોક્સનું 25 વેચાણ કરવામાં આવેલું છે. તો હવે એ આપણે જોઈ શકીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30 એટલે કે 30ની એક્ઝેક્ટ સામે બ્લેક સ્તંભ દોરવાનો. પછી 15 એટલે 10થી ઉપર અને 20થી વચ્ચે સેકન્ડ સ્તંભ તમે જોઈ શકો છો. ત્યાર પછી 25 એટલે કે 30 અને 20ની વચ્ચે, એટલે એની લંબાઈ આવી રીતે છે. તો તમે જે આકૃતિ દોરો છો એમાં જો તમે સ્કેલ માપ નહીં રાખો તો તમને એ વસ્તુ ક્યારેય સમજાશે નહીં. 30 એટલે એક્ઝેક્ટ 30 છે, ત્યાર પછી એક્ઝેક્ટ 20 અને 10ની વચ્ચે એટલે કે 15 છે,
25 એટલે કે 20 અને 10ની 20 અને 30ની વચ્ચે આવે છે. તો આવી રીતે તમે બધા જ સ્તંભને જોઈ શકો છો. તમારે ખાલી કોષ્ટકમાં આપેલી માહિતી પ્રમાણે એનું લેવલ સ્કેલ માપથી માપવાનું હોય છે. આ છે પાસેની સ્તંભ આકૃતિ. ત્યાર પછી છે વિભાજિત સ્તંભ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, પાસેના સ્તંભ આકૃતિમાં તમે જોઈ શકો છો બાજુમાં સ્તંભ હોય છે, અને વિભાજિત સ્તંભ આકૃતિમાં શું છે? એક સ્તંભ છે, પણ માહિતી કેટલી છે? 2. એટલે આપણે જે એનું કોષ્ટક છે એમાં એવી રીતે લખેલું છે ગ્રામ્ય, શહેરી અને કુલ આખું ભારત. તો હવે જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં કેટલું છે? 30, શહેરીમાં 40 અને ભારતમાં 70. તો તમારે શું કરવાનું છે? એક જ સ્તંભ દોરવાનો છે. એમાં તમારે માપ લેવાનું છે. વેચાણના એકમ કેટલા છે? તો કે 30 છે. જે ડાર્ક કલર છે ને એ ગ્રામીણ છે, અને જે લાઇનિંગવાળું છે એ શહેર છે. તો જે ડાર્ક કલર છે એ 30 છે, એ તમારે જોવાનું કોષ્ટકમાં. તો 30 છે, અને એ 30ને તમારે ડાર્ક કરવાનું છે. એટલે 30 અને 30 કરતાં 40 વધારે ગણાય. એટલે આ જે ઉપરનો ભાગ છે એ તમારે વધારે રાખવાનો છે, નીચેનો ભાગ છે એ તમારે ઓછો રાખવાનો છે. ટોટલ કેટલા થશે? 70. એટલે કુલ ભારતમાં તમારે કેટલું વેચાણ થાય છે? 70. તો ટોટલ એનો જે આંકડો છે એ 70 થવો જોઈએ. ડાર્ક છે એ 30 છે, ઉપર વધારે છે શહેરમાં વેચાણ એનું, તો એ 40 છે. એટલે પછી એવું ના બને કે 30 છે એ 40 કરતાં વધી જવું જોઈએ. અહીંયા સુધી તમે ડાર્ક કરી નાખો તો એ તમારી આકૃતિ ખોટી પડશે. 40 છે તો 40 અને 30, તો બંનેનું જે ટોટલ થાય છે, તો ભારતમાં એનું વેચાણ થાય છે 70. એટલે 70 છે એ 60 અને 80ની વચ્ચે આવશે. તો એક્ઝેક્ટ એનું માપ છે એ આવી રીતે તમે લઈ શકો છો. એટલે 35 અને 80. હવે 35 અને 80 એટલે 115. તો 115 છે એ 120થી નીચે આવશે. પછી 40 અને 70. હવે 40 ઓછા કહેવાય એટલે એ ડાર્ક ઓછું સર્કલ ડાર્ક કરેલું છે. ત્યાર પછી 70 વધે છે, તો એનો એરિયા પણ વધારે હોવો જોઈએ. એવું ના બને કે 70 છે અહીંયા નીચે તમે લખો અને 40 છે એ ઉપર લખો, એવું ના બનવું જોઈએ. અને 40 અને 70 જે છે 110 થાય, તો એ 110 છે એ 100ની એક્ઝેક્ટ ઉપર આવવું જોઈએ. 20 અને 30 તો 50 થાય છે, તો એ 50 છે એ એક્ઝેક્ટ 50 આવવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સ્તંભ દોરવામાં ખૂબ જ કાળજી લેવાની છે. શાંતિથી વ્યવસ્થિત સ્કેલમાં લઈ અને તમે એ વસ્તુ દોરી શકો છો. ત્યાર પછી વૃતાંશ. હવે વૃતાંશ આકૃતિ તમે અત્યાર સુધી ઘણી વખત દોરેલી છે. વૃતાંશમાં પણ ઘણા અલગ પ્રકારના નિયમો હોય છે. અલગ અલગ રીતે તમે વૃતાંશ પર દોરી શકો છો. વૃતાંશમાં તમારે શું કરવાનું છે? તો એક એનું સૂત્ર પણ છે કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360. તો આખું જે આ વૃતાંશ છે એ કેવડું થવું જોઈએ? 360. હવે તમને એનું જે કોષ્ટક છે ને એવી રીતે એની ડિટેલ આપેલી હોય છે. દાખલા તરીકે આ વસ્તુ છે બધી, એ કેટલા ટકાવારીમાં છે અને એની ગણતરી કઈ રીતે કરવાની છે, તો આ બધું એની ડિટેલ આપેલી છે. ચોપડીઓ છે માનો કે, તો એની ટકાવારી છે 20. તો આખા વૃતાંશમાં તમારે શું કરવાનું છે? 2 પાર્ટ પાડી દેવાના છે. હવે 2 પાર્ટ પાડશો એટલે 50-50% થઈ જશે. પછી એ 50-50%માંથી 4 પાર્ટ પાડવાના છે, એટલે તમે એને 25-25% કરી શકો. હવે એ 25% છે એમાંથી તમે 15%, 20%, 5% અને 30% એવી રીતે જેટલી જરૂર પડે છે એવી રીતે તમે લઈ શકો છો. તો હવે સ્ટેશનરી છે એ 5% છે, તો તમે 5% સ્ટેશનરી પણ દર્શાવી શકો છો. જેટલી અલગ અલગ વસ્તુ છે એટલી અલગ અલગ તમારે પેટર્ન પણ કરવી પડશે. હવે તમારે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? ચોપડીઓ 20% છે, તો 20 ગુણ્યા 360. કારણ કે આપણું જે સર્કલ છે, વર્તુળ છે, 360 છે, એટલે એને બધામાં 360 વડે ગુણવાના છે. પછી જે તમને એને ભાગ્યા 100 કરવાના છે, કારણ કે આ 100% હોય છે વસ્તુ, તમે જોઈ શકો છો. એટલે તો પછી એને ભાગ્યા 100 કરો, બરાબર જે આન્સર આવે છે એ તમને એનો આન્સર મળી જાય છે. ખૂબ સિમ્પલ અને ખૂબ સરળ હોય છે આકૃતિ. બસ તમારે એને સમજવાની જરૂર છે. તમે જો હજી પણ આકૃતિ ના સમજાય તો તમે મને પાછું કહી શકો છો. આપણે વધારે ડિટેલમાં પણ આપણે એને સમજી શકીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આલેખના પ્રકારો છે. હવે જેમ આકૃતિના પ્રકારો છે એમ આપણે આલેખના પણ પ્રકારો છે. તો આલેખના પણ ઘણા બધા પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જે આકૃતિ અને આલેખ છે એ કઈ રીતે ઉપયોગી છે, અથવા તો એના
પ્રકારો કઈ કઈ રીતે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે એમાં આલેખમાં સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, લઘુકોણ, આવા ઘણા બધા આલેખો હોય છે. પણ સામાયિક શ્રેણીના જે વલણો દર્શાવતા આલેખ છે એ ખૂબ અગત્યના છે. સામાયિક શ્રેણીના વલણો એટલે કે જે તમને સમયને આધારે જે વલણો દર્શાવવામાં આવે છે એ આલેખો પર દર્શાવવામાં આવે છે, એટલે એને સામાયિક શ્રેણીના વલણો તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આટલી થઈ આકૃતિની વાત. આકૃતિ અને આલેખ અને એનું મહત્ત્વ. આપણે આટલા પોઈન્ટમાંથી તમને હજી જે પણ વસ્તુ નથી સમજાતી એ તમે મને કહી શકો છો અને આપણે વધારે ડિટેલમાં એને સમજી શકશું. અર્થશાસ્ત્રના અભ્યાસમાં હવે આપણે એને ટેકનોલોજીનો ઉપયોગ સમજવાનો છે. હવે ટેકનોલોજીનો ઉપયોગ છે એ કેવો છે? વિભાગ ડીમાં 3 માર્કમાં આપણને પૂછાય છે. ટેકનોલોજી એટલે તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે આજના યુગમાં, જેને ટેકનોલોજીનો યુગ આપણે કહી શકીએ છીએ, આપણા જીવનમાં વધારે ને વધારે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે રોજ કેટલી બધી ટેકનોલોજીને વાપરીએ છીએ. આપણે આજે મોબાઈલ વગર જીવી નથી શકતા. આજે આપણે બહાર જઈએ છીએ તો કોઈને પૂછવાની જરૂર નથી. આપણે મેપની મદદથી કોઈ પણ જગ્યાએ સારી રીતે પહોંચી શકીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ તો પૈસાની પણ જરૂર નથી પડતી. આપણે કેશલેસ વસ્તુઓ ખરીદી શકીએ છીએ, બિલ પણ ભરી શકીએ છીએ, મૂવીની ટિકિટ પણ ખરીદી શકીએ. ટૂંકમાં કોઈ પણ વસ્તુ આપણે ટેકનોલોજી વગર અત્યારે રહી શકીએ તેવી પરિસ્થિતિ છે નહીં. એટલે આપણા જીવનને કહીએ કે જીવનનો પર્યાય બની ગયો છે ટેકનોલોજી. એટલે શિક્ષણમાં પણ ખૂબ અગત્યની છે ટેકનોલોજી. અર્થશાસ્ત્રમાં ક્યાં ટેકનોલોજી વાપરવી અને કઈ રીતે વાપરવી, તો આપણે એના વિશે જોઈએ. તો અર્થશાસ્ત્રમાં પેલું છે કોમ્પ્યુટર ટેકનોલોજી. તો આપણે કોમ્પ્યુટરને તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે તમે કોમ્પ્યુટર, કોઈ વિદ્યાર્થી એવો નથી કે જે કોમ્પ્યુટરને જાણતો નથી. સામાન્ય બેઝિક જે જ્ઞાન છે એ બધાને ખબર જ છે. પણ કોમ્પ્યુટર જે છે એ અર્થશાસ્ત્રમાં શું કામ ઉપયોગી? અર્થશાસ્ત્રમાં કોમ્પ્યુટરને શું લેવા દેવા છે? તો પ્રેઝન્ટેશન બનાવવા, એને તૈયાર કરવા, એક્સેલ વર્કશીટ બનાવવી, આકૃતિ અને આલેખ દોરવા માટે, અભ્યાસની સામગ્રીઓ છે એને સાચવવા માટે અને અન્ય સાધનો. આ 5 પોઈન્ટ છે એ ખૂબ અગત્યના છે કોમ્પ્યુટર ટેકનોલોજીના. IMP પ્રશ્ન છે વિભાગ ડીમાં, તમને આ બહુ અગત્યની વસ્તુ છે અને જે પૂછાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટેશન બનાવવા પહેલો પોઈન્ટ છે. પ્રેઝન્ટેશન બનાવવા. હવે તમે જો અર્થશાસ્ત્રમાં આપણે અટપટી અને આંકડાકીય માહિતી હોય તો એને પાવર પોઈન્ટમાં, જે કોમ્પ્યુટરમાં એક આખી જે ફાઇલ હોય છે તે પાવર પોઈન્ટમાં તમે એ પ્રેઝન્ટેશન દ્વારા બહુ સરળતાથી એને આપણે સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં એક પાઠ અંદાજપત્રનો આવે છે, તો અંદાજપત્રને આપણે સમજવા માટે અથવા તો એને આપણે સારી રીતે સમજવા માટે અંદાજપત્રને ઘણી બધી આંકડાકીય માહિતીઓ આવતી હોય છે. એટલે એને સ્લાઇડ શોમાં આપણે મૂકી શકીએ, બીજી સ્લાઇડ શોમાં એને અંદાજપત્રના ખાતાઓ બનાવી શકીએ, એની વિગત મૂકી શકીએ, ત્રીજી સ્લાઇડ બનાવીએ એમાં એનું આપણે આખું માળખું, પ્રકરણ તૈયાર કરી શકીએ. એમ ઝડપથી ટૂંકમાં આપણે એને યાદ રાખી શકીએ છીએ. બીજો પોઈન્ટ છે એક્સેલ વર્કશીટ. હવે એક્સેલ વર્કશીટ આપણને શું કામમાં આવે? તો કે સરવાળા કરવા માટે, સરેરાશ દર્શાવવા માટે, સહસંબંધ વિશેના જે મૂલ્યો છે એને એક્સેલ શીટમાં, એના પ્રોગ્રામમાં મૂકવાના હોય છે. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. એક્સેલ શીટ છે, આ એક વાક્યમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો તમે એના જવાબમાં એક્સેલ શીટ એમ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની આકૃતિઓમાં એક્સેલ શીટ છે એ ખૂબ જ સહેલાઈથી વપરાતો હોય છે. હવે આકૃતિ અને આલેખ દ્વારા દોરવા માટે પ્રોગ્રામો. તો આકૃતિ અને આલેખ દોરવા માટેના જે પ્રોગ્રામો આપણે બનાવીએ છીએ તો એમાં કોમ્પ્યુટર ટેકનોલોજી ખૂબ અગત્યની છે અને એમાં આલેખ અને આકૃતિ પણ આપણે દોરી શકીએ છીએ. સામાન્ય રીતે વર્લ્ડ ફાઇલ તમે જોઈએ છે, તો એ વર્લ્ડ ફાઇલમાં પુરવઠો અને માંગ જેવી આકૃતિ તમે દોરી શકો છો. સરળ આકૃતિ સ્પષ્ટ બનાવી શકો છો. એક્સેલ વર્કશીટ દ્વારા આંકડાકીય માહિતીઓને તમે આલેખમાં સચોટ માપ પ્રમાણે દોરી શકો છો. આ બધી જ જાણકારી આપણને હોવી જોઈએ. આપણને એના ફોર્મ્યુલા, એટલે કે આપણને એના બધા સિદ્ધાંતો, એના બધા આપણને જે સારામાં સારો ઉપયોગી જે આપણી માહિતી છે એની આપણને જાણકારી હોવી જોઈએ. ત્યાર પછી ચોથું છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી ખૂબ આપણે બધા
મોસ્ટ ઓફ ટેકનોલોજી તો અત્યારે હમણાંથી આવેલી. અત્યાર સુધી આપણે શું કરતા તો કે નોટબુકમાં લખી અને સાચવી રાખતા, કોઈ પણ જગ્યાએ 2-3 વખત બુકમાં લખી અને વધારે સાચવીએ. કદાચ એકાદી બુક છે એ ખોવાઈ જાય અથવા તો કોઈ પણ ફેર બુક, રફ બુક આવું બધું બનાવતા. પણ વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીનો સમય છે અને આપણે ટેકનોલોજીનો સારામાં સારી રીતે ઉપયોગ કરીએ તો શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે આપણે જો એને લેવી હોય તો એ ખૂબ અગત્યની અનિવાર્ય બની જાય છે. તો નોટબુક કે ચોપડીમાં જે તમે વસ્તુ સાચવતા, તમારી અગત્યની નોટ, એને આપણે ચીવટપૂર્વક અથવા તો કોઈ પણ ભેજવાળી, જીવાત વગેરે આવી રીતે બગડવાનો આપણને ભય રહેતો. હવે આ સામગ્રીને જો આપણે કોમ્પ્યુટરમાં સાચવી શકીએ અથવા તો હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, આ બધી વસ્તુઓમાં આપણે ઈમેલ પણ કરી શકીએ, તો આ દુનિયાના કોઈ પણ ખૂણે જઈ અને તમે એને વાંચી શકો છો. એવું નથી બુક તમે બધી જગ્યાએ સાથે નથી લઈ ગયા અથવા તો ભૂલી જાઓ છો, તો આ બધી વસ્તુ છે એ સરળ બની જાય છે આપણા માટે. ખૂબ અગત્યની વસ્તુ છે કોમ્પ્યુટર ટેકનોલોજી અર્થશાસ્ત્રમાં. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે અન્ય સાધનો. અન્ય સાધનો એટલે કેવા સાધનો? તો કે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં એડવાન્સ જે પ્રોગ્રામ આવે છે જેમ કે SPSS, પછી SHAZAM, વ્યુઅર્સ અથવા તો SAS, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની આંકડાકીય ગણતરી કરવા માટેના સાધનો અથવા તો પ્રોગ્રામો છે. તો આ બધી વસ્તુઓ બજારમાં મળતી હોય છે અને આના સંશોધન અથવા તો જે સંસ્થાઓ સંશોધન કરે છે એ આવી વસ્તુઓને ખરીદી કરે છે, સોફ્ટવેર બનાવે છે અને વિનામૂલ્યે એ ઇન્ટરનેટ ઉપરથી તમે એને પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીનો ઉપયોગ આપણે સારી રીતે પણ કરી શકીએ છીએ. આપણે ખોટી રીતે અથવા તો આપણને મજા આવે એવી વસ્તુઓમાં જો ઇન્ટરનેટ વાપરીએ આપણે, અથવા તો કોઈ પણ વસ્તુ જે ઓનલાઈન હોય છે તો એ આપણને ખરેખર ખૂબ અગત્યની હોય છે. કોઈ પણ વસ્તુનો ખૂબ સારો ઉપયોગ તમે કરી શકો છો તમારા ફ્યુચર માટે. આજના યુગમાં કોમ્પ્યુટર મોટાભાગના બધા જ કાર્યમાં આપણે એ વસ્તુ યુઝ કરી શકીએ છીએ અને હવે તો કોમ્પ્યુટર કે લેપટોપ કે કોઈ પણ વસ્તુની જરૂર નથી. તમારી પાસે એવો સ્માર્ટફોન પણ છે કે જેમાં આ બધી જ વસ્તુઓ તમે ફોન દ્વારા પણ કરી શકો છો. એટલે આ ખૂબ અગત્યની વસ્તુઓ છે. પણ આપણે વાત કરી તેમ, જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી વસ્તુ આપણા માટે છે કોમ્પ્યુટર ટેકનોલોજી, પણ જેટલા લાભ થતા હોય એની સામે એના એટલા જ પાછા નુકસાન પણ હોય જ છે, ગેરલાભ પણ હોય જ છે. તો મિત્રો, આપણે એના કયા ભય સ્થાનો છે કોમ્પ્યુટરના? કોમ્પ્યુટર આપણે બધી રીતે ઉપયોગમાં લઈએ અર્થશાસ્ત્રમાં, તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? એટલે કે કોમ્પ્યુટરના ઉપયોગમાં આપણને ભય સ્થાનો કેવા છે? હવે કોમ્પ્યુટરના ભય સ્થાનો વિશે આપણે જોઈએ તો બધી જ કોમ્પ્યુટર છે એક શું છે? યંત્ર છે, માણસ નથી. એટલે અભ્યાસની સામગ્રી છે એ એની પ્રક્રિયા કરવામાં આપણને સરળતાથી મદદ કરે છે, પણ એ જ્ઞાન વાપરી શકતું નથી. એની અવેજી આપણે ન લઈ શકીએ. ઉપરાંત આપણને કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ અંગેની જે જાણકારી ન હોય તો ખોટી આકૃતિ દોરી શકીએ, ખોટા આલેખો, ખોટી સરેરાશ, આ બધી વસ્તુઓ જે છે એને ખૂબ રીતે આપણે ખોટી રીતે પણ આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ જ ખોટું હોય અથવા તો ખોટી વેબસાઇટથી તમે જે કાંઈ માહિતી લીધી છે એ સાચી હોતી નથી, તો ઘણી વખત આ બધું મુશ્કેલીમાં મુકાઈ જવાતું હોય છે. કોમ્પ્યુટર મટીરિયલ ખોટી જગ્યાએ સેવ થઈ જાય તો પછી એ બધી વસ્તુ ડિલીટ પણ થતી હોય છે અને જો એક વખત એ સાચી માહિતી ડિલીટ થઈ જાય તો પાછી આપણે બધી વસ્તુ ફરીથી એકથી સ્ટાર્ટ કરવી પડે છે. એટલે ખૂબ અગત્યની વસ્તુ છે. આ બધા એના ભય સ્થાનો છે, પણ જો તમે એમાં માસ્ટર હોવ અને જો તમે પૂરતું ધ્યાન રાખો તો આમાં ઘણી બધી સારી વસ્તુઓ પણ તમે કરી શકો છો. ત્યાર પછી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ ટેકનોલોજી તો લગભગ દરેક વિદ્યાર્થી જાણે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 3 માર્કમાં. કદાચ તમે આ વસ્તુ ભણો નહીં વિદ્યાર્થી મિત્રો, એમ છતાં તમે ઇન્ટરનેટ વિશે લખી શકો છો. પણ આપણે એક કોષ્ટક દ્વારા, જે તમારી બુકમાં છે, કોષ્ટક દ્વારા એનું ઘણું બધું ડિટેલમાં જોઈ શકાય છે. એમાં ટ્યુટોરિયલ એટલે કોઈ પણ એક વેબસાઇટ હોય એના વિષય ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કોઈ પણ વાંચવા લાયક જે સામગ્રી છે એને તમે ઓપન એક્સેસ લિંકમાં મૂકી શકો છો. આવા મટીરિયલને આપણે વાંચી શકીએ છીએ, તો એવું કરી શકો છો. પછી શિક્ષણની જાણકારી, તમારે તાત્કાલિક ત્વરિત જાણકારી માટે તમે ઇન્ટરનેટમાં કોઈ પણ તમને કાંઈ પણ પ્રશ્ન પૂછે તો તમે ડાયરેક્ટ યુટ્યુબમાં અથવા તો કોઈ પણ પ્લે સ્ટોરમાં જઈ અને નેટમાં તમે તાત્કાલિક શિક્ષણ અથવા તો જાણકારી એ જ મિનિટે તમે મેળવી શકો છો. ત્યાર પછી વાંચવા લાયક સામગ્રી, તો અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિનામૂલ્યે આપણને મળી જાય છે. તો કેટલા બધા લેખો છે, કેટલા બધા નિષ્ણાંતોના જનરલો છે, ઘણી બધી વસ્તુઓ જે છે કે તમે
ખૂબ સારી રીતે વાંચી શકો છો. ઈ બુક જેને કહી શકાય છે કે જે ઇન્ટરનેટ ઉપર હોય છે અલગ અલગ પ્રકારની માહિતી મેળવવા માટે. કોલેજ, યુનિવર્સિટી, આ બધી જ વિષયને લગતી જાણકારી જો તમારે સર્ચ કરવી હોય તો બધી વસ્તુઓ તમને ટૂંકમાં ઇન્ટરનેટમાં કોઈ એવી વસ્તુ નથી કે જે તમે પ્રાપ્ત ના કરી શકો. એટલે આ બધી વસ્તુઓ, અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યાઓ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓના ડિટેલ, એના બધાના મતો તમારે જો વાંચવા હોય તો એ બધી વસ્તુ તમને મળી શકે છે. પછી આંકડાકીય માહિતી વિશેની સાચામાં સાચી વેબસાઇટ હોય, જેમ કે તમારે આરબીઆઈના આંકડા જાણવા છે તો આરબીઆઈની વેબસાઇટ ઉપર જાઓ એટલે આયાત નિકાસની બધી ખબર પડે. મંત્રાલયની વેબસાઇટ ઉપર જાઓ તો ભારતનો અંદાજપત્ર શું છે એ બધી વસ્તુની તમને ખબર પડે. તો આવી ઘણી બધી સંસ્થાઓ છે, CSO, SSO, WHO, UNO, CMIE, આ બધી જ વેબસાઇટ જે છે વિશ્વ બેંકની, તો આ બધી આપણને ખૂબ જ ઉપયોગી છે, વિશ્વાસનીય છે આ બધી વસ્તુ, અને નિષ્ણાંતોની મદદથી આ બધી વસ્તુઓને ભેગી કરેલી હોય છે. આમ છતાં ઇન્ટરનેટના પણ ભયસ્થાનો છે. હવે ઇન્ટરનેટના ભયસ્થાનો શું છે? તો તમે જે વસ્તુ છે એ આપણને યોગ્ય ના હોય, અનેક પ્રકારની ખોટી માહિતી હોય, અપ્રસ્તુત માહિતી હોય, ભ્રામક હોય, કોકની નકલ કરેલી હોય, તો આ બધી વસ્તુમાં વિદ્યાર્થી તમારે ધ્યાન રાખવું જોઈએ. એવી માહિતીથી દૂર રહેવું જોઈએ. સાચી અને ખોટી માહિતી આપણને અલગ પાડવાની આપણામાં બુદ્ધિ અથવા તો તર્ક હોવી જોઈએ. તો આ વિશ્વાસનીય વેબસાઇટ ઉપરથી જ આપણે માહિતી લેવી જોઈએ, નહીંતર આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ. એને આ હતું ઇન્ટરનેટનું ભયસ્થાન. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે અર્થશાસ્ત્રમાં કોમ્પેક્ટ CD. હવે વિદ્યાર્થી મિત્રો, સીડીને તો આપણે ખૂબ રીતે યુઝ કરીએ છીએ. CD છે એ આપણે કોમ્પેક્ટ ડિસ્ક જેને કહી શકાય, ખૂબ અગત્યની વસ્તુ છે. એમાં પણ સારી રીતે અર્થશાસ્ત્રના અભ્યાસો, સંસ્થાઓ, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ, આ બધી જ અર્થતંત્રની માહિતી આ CDમાં તૈયાર કરે છે, અહેવાલ બનાવે છે. અને આ અહેવાલને શૈક્ષણિક સંસ્થાઓ અને તમારે વિદ્યાર્થીઓને જેને અભ્યાસ માટે જરૂર છે એમને વેચે છે, અથવા તો એમને એ ત્યાંથી પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટેની CD છે, વસ્તી ગણતરીના આંકડાઓની CD છે, ઉદ્યોગોના સર્વે કરવાની CD છે, NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની CD પણ છે. તો આ બધી માહિતી માટે CD છે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી આપણને મળી રહે છે. અને કેટલીક એવી સંસ્થાઓ કે જે CMIE એટલે કે સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક, એ એવી સંસ્થા છે કે જે તમને સારામાં સારી માહિતી અને ખૂબ અગત્યના આંકડાઓનો સોફ્ટવેર બનાવી આપે છે, અને એ સંસ્થાઓ અને કંપનીઓ પણ તમને મદદ કરી શકે છે. ત્યાર પછી કોમ્પેક્ટ ડિસ્ક જે છે એને વાપરવાની મુશ્કેલી. હવે આપણને ખબર જ નથી પડતી કઈ રીતે એ ડિસ્કને, CDને વાપરી શકાય, તો એમાં આપણને મુશ્કેલીઓ સર્જાતી છે. પણ એ બહુ ખૂબ સિમ્પલ વસ્તુ હોય છે. અત્યારના વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ ખૂબ સારી રીતે આવડતી હોય છે. આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. સોફ્ટવેર બનાવવો ખૂબ અઘરો છે. સોફ્ટવેરનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આપણને જાણકારી હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓના જેટલા સારા ઉપયોગ છે એટલા ખરાબ પણ હોઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણામાં એટલી તર્ક અને બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો સારી રીતે આપણે ઉપયોગ કરી શકીએ. આપણા આ પાઠમાં ખૂબ અગત્યનો પાઠ, પહેલો પાઠ, આલેખ અને આકૃતિ, ખૂબ સિમ્પલ પાઠ. આકૃતિનો અને આલેખનો અર્થ દર્શાવવાનો છે, એનો મિનિંગ શું થાય છે. ત્યાર પછી આકૃતિ અને આલેખ કઈ કઈ જગ્યાએ વપરાય છે, તો કે સતત અને અસતત. હવે જે અસતત છે એ આકૃતિ છે અને સતત છે એ આલેખ છે. આકૃતિ છે એ સામાન્ય જનતા માટે વપરાય છે. આલેખ છે એ ખૂબ બુદ્ધિજીવી અથવા તો ઉચ્ચ કક્ષાના જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં વપરાય છે. ત્યાર પછી કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી, ત્યાર પછી કોમ્પેક્ટ ડિસ્ક, આટલી વસ્તુઓ છે. પછી આકૃતિના અલગ અલગ પ્રકારો છે, અને એ આકૃતિ ક્યાં ક્યાં વપરાય છે, કઈ કઈ આકૃતિઓ કઈ જગ્યાએ ઉપયોગી છે, આ બધી જ માહિતી આપણે જોઈ છે. આટલો સરળ અને સિમ્પલ પાઠ છે. આ પાઠમાંથી ટોટલ બોર્ડની એક્ઝામમાં તમને 8 માર્કનું પૂછાય છે, અને 8 માર્કમાં વધારેમાં વધારે વિભાગ ડીમાંથી 2-3 પ્રશ્ન આવે છે, જેવા કે આકૃતિનું મહત્ત્વ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ટેકનોલોજીનો ઉપયોગ, આ બધી વસ્તુઓ. ત્યાર પછી વિસ્તારપૂર્વકમાં પણ આવે છે. આકૃતિનો ઘણા બધા પ્રકારો છે, એને ડિટેલમાં સમજાવવાના છે. ત્યાર પછી આજે એના સ્વાધ્યાયમાં હું તમને કહું છું, તો એનું સ્વાધ્યાય છે એમાં આકૃતિના પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. કયા પ્રકારના વિતરણ માટે? તો કે અસતત, કારણ કે આકૃતિ છે
એ આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો કે સતત. આકૃતિ સમાન માહિતી માટે દોરવામાં આવે છે, તો પાસેની સ્તંભ આકૃતિ અને સામયિક શ્રેણીનો આલેખ. ત્યાર પછી આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો કે અભ્યાસ માટેનું એક સાધન છે. પછી આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો કે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. નીચેના એક વાક્યમાં જવાબ આપો. પછી ટૂંકમાં જવાબ આપો. ટૂંકમાં આ જે છે એ 1 માર્કનો. પછી ટૂંકમાં જવાબ એ વિભાગ સીમાં પૂછાય છે. મુદ્દાસર જવાબ એમાં અગત્યના પ્રશ્નો છે 1, 3, 4 અને 5. ત્યાર પછી વિસ્તારપૂર્વકના જે પ્રશ્નો છે એમાં બીજો પ્રશ્ન છે એ ખૂબ અગત્યનો હોય છે. દર વર્ષે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો જે છે વિભાગ બીના એ તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. 1, 3, 4 અને 5. અને નીચે પારિભાષિક શબ્દો છે એમાં પણ તમારે એક વખત ધ્યાન દોરી લેવાનું છે. એના એવા અઘરા શબ્દો છે જે અર્થશાસ્ત્રના જે આપણે ક્યારેય સાંભળ્યા નથી અને એનો મિનિંગ શું થાય છે એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો મિત્રો આપણે ખૂબ અગત્યનો પાઠ, ખૂબ સિમ્પલ પાઠ અને ખૂબ જ સારી રીતે એને સમજી શક્યા છીએ. એટલે આમ છતાં જો તમને કોઈ પણ વસ્તુ નથી સમજાતી અથવા તો કોઈ પણ વસ્તુમાં તમને ક્વેરી છે તો તમે કમેન્ટ બોક્સમાં અથવા તો કોઈ પણ રીતે તમે મને આન્સર આપી શકો છો. હું તમને ક્લિયર કરવામાં હેલ્પ કરીશ. સારું, થેન્ક યુ. જય માતાજી.